મારું નામ કે ખટવાણી છે. હું એડિશનલ સિટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું. સોલર એનર્જી વિશે વાત કરીએ તો રિન્યુએબલ એનર્જીમાં સોલરનું બહુ મહત્ત્વનું યોગદાન છે. ગુજરાત સરકારે ઘરે ઘરે 1 લાખ ઘરોમાં રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ છે. અમારા દેશના જે વડાપ્રધાન છે તેઓશ્રીએ આંતરરાષ્ટ્રીય જે કમ્યુનિટી છે તેમાં પણ કટિબદ્ધતા દર્શાવી છે કે અમે હિન્દુસ્તાનને સોલર કન્ટ્રી તરીકે અમે બનાવીશું. તો સોલર એનર્જી એક એવી એનર્જી છે જે અમે સૂર્ય ભગવાનથી પ્રાપ્ત થાય છે અને સુરત સિટીનો ખાસ મહત્ત્વ એટલે વધી જાય છે કારણ કે સુરત શહેર જે છે તાપી નદીના કિનારે વસેલો છે અને તાપી નદી સૂર્યપુત્રીની નદી કહેવાય છે. સબબ અમારી મોરલ ડ્યુટી પણ થઈ જાય છે કે ભાઈ સોલર ઉર્જાનો વધારે ઉપયોગ કરીએ અને સોલર રૂફટોપ પ્લાન્ટ લગાડીને અમે સુરતને બીજા ક્ષેત્રોની જેમ આગળ વધારીએ. અત્યાર સુધી સોલર રૂફટોપ બાબતે 800થી વધારે એપ્લિકેશન પ્રાપ્ત થયેલ છે સુરત મહાનગરપાલિકાને, જેના અંતર્ગત યુનિવર્સિટી છે, ગુજરાત ગેસ છે, પછી અંધજન સોસાયટી છે, વનિતા વિશ્રામ છે, સ્વામિનારાયણ સ્કૂલ છે, તમામે અરજી કરેલી છે. અને લોકોનો એવું આગ્રહ હતો કે ભાઈ આમાં ડેટ લાંબવામાં આવે તો હજુ લોકોને એક તક મળશે. સબબ રાજ્ય સરકારે આજે 31 ઓક્ટોબર લાસ્ટ ડેટ હતી અને 1 મહિનો વધારીને નવેમ્બરની એન્ડ સુધી એપ્લિકેશન કરી શકાય એ રીતે અનુમતિ આપી છે. જેના અંતર્ગત ખાસ જે ઉલ્લેખ મારે કરવાનો છે કે જે રજિસ્ટ્રેશન ફીસ હતી લગભગ 1100 રૂપિયા એમાંથી પણ રાજ્ય સરકારે મુક્તિ આપી છે અને ડેટ પણ 30/11 સુધી એને લંબાઈ આપી છે. અને બીજી મહત્ત્વની વાત કે સોલરને અંતર્ગત જે છે જેટલો તમારો લોડ હોય ઘરમાં, અત્યાર સુધી નિયમ એવું હતો કે 50%થી વધારે તમે સોલર પ્લાન્ટ નહીં લગાડી શકો. એટલે ઘરમાં જેટલો લોડ હોય એના કરતાં 50%થી વધારે સોલર પ્લાન્ટ નહીં લગાડી શકો. તો એમાં પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે અને એ નિર્ણયને પાછળ કારણ પણ એ છે કે ભાઈ અમારે જે ગુજરાત રાજ્ય છે એને ગેમ ચેન્જર તરીકે, સોલરમાં ગેમ ચેન્જર તરીકે પ્રતિબદ્ધતા દર્શાવી છે દેશમાં. તો સુરત શહેર જે છે રાજ્ય સરકારને સહાયક બનવા માટે આગળ છે અને એમાં જે ઘરોનો લોડ 1 કિલોવોટ છે, જેમાં અત્યાર સુધી અગર જેટલો લોડ હોય એના 50% સુધી જ અમે પ્લાન્ટ લગાડી શકીએ. તો એમાં પણ સરકારે છૂટછાટ આપી છે કે 1 કિલોવોટ લોડ હોય તો સોલર પ્લાન્ટ પણ 1 કિલોવોટ સુધી તમે લગાડી શકો, જે એક બહુ ખુશખબરીની વાત છે. તો તમામ શહેરીજનોને અનુરોધ છે કે તમામ આગળ આવીને સુરત શહેરને ખાસ વાસ્તવમાં સોલર શહેર બનાવીએ અને તમામ જે છે એનો લાભ લઈએ. રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ છે અને 1 કિલોવોટમાં તો 1 કિલોવોટ સુધી અમે સોલર પ્લાન્ટ લગાડી શકીશું. તો એ તમામ વસ્તુઓ ધ્યાને રાખીને 30 નવેમ્બર સુધી એપ્લિકેશન કરે. એટલે તમામ સુરતના શહેરીજનોને હું નમ્ર અનુરોધ કરું છું કે તમામ સોલર રૂફટોપ માટે એપ્લિકેશન કરે.